ભગવાન દ્વારકાધીશ અને રૂકમણીજીના લગ્ન પ્રસંગનું સાક્ષી ગણાતું માધવપુરનો મેળો આગામી 10મી એપ્રિલ જ્યારે તેમનું મેળાનું સમાપન થશે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાણી રૂકમણીજી સાથે લગ્ન કરી જાન લઈને દ્વારકા પધારશે, ત્યારે ભગવાનના વરઘોડાને વધાવવા માટે 18 વરણ થનગની રહ્યા છે। દ્વારકામાં 14 જેટલી જગ્યાએ વિવિધ સમાજ દ્વારા ભગવાનની જાનનું સ્વાગત કરવામાં આવશે, જ્યારે 7 વાગ્યે ભગવાન દ્વારકાધીશ અને રાણી રૂકમણીજીનો રથ રૂકમણી મંદિર પહોંચશે। સાથે જ દેશના વિવિધ ભાગોમાંથી આવેલા 300 જેટલા સાંસ્કૃતિક કલાકારો વિવિધ કાર્યક્રમો કરી મનોરંજન પૂરું પાડશે, ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે। લોકોને આવવા જવા માટે 35 જેટલી સરકારી બસોને પણ રૂટમાં મુકાઈ છે। भगवान हाल्या द्वारिके ने काया नमन करे अधिनायक को जिसने भारत को एक किया एक। रुक्मणी विवाह की बारात जो है वो द्वारका 10 अप्रैल को शाम को 4 बजे तक पहुंच जाएगी। 4 बजे से लेके तकरीबन 6:30 बजे तक ये जो रथ है ये रुक्मणी माता मंदिर पहुंचेगा और द्वारका में तकरीबन 13 जगह पर इसको रिसीव किया जाएगा। उसके बाद तकरीबन 7 बजे एक सांस्कृतिक प्रोग्राम ऑर्गेनाइज किया हुआ है